જય માતાજી મિત્રો, આ તમે જોઈ શકો છો ગીર સાંડ છે, એના માથે લોહી પણ તમે જોઈ શકો છો. અને દામજી મામાની આ તબેલો છે. પણ મિત્રો આવા તબેલા મારી દ્રષ્ટિ બહુ ઓછા જોવા મળે છે. અને ગામનું નામ છે અટલનગર, તાલુકો ભુજ અને જિલ્લો કચ્છ. આ તમે જોઈ શકો છો સાંડ કેટલો અતિ બહુ સુંદર છે, કેટલો લાંબો છે, એટલો ઊંચો છે અને જબરદસ્ત એકદમ અતિ સુંદર. અને આ તમે જોઈ શકો છો ગીર છે અને એકદમ જરી છે, જરી અમારી ભાષામાં જરી કહેવાય એને. એકદમ એક આ દેશી ગાય છે, એક વાછડી પણ છે મિત્રો. આ ઉપર પંખા ફરી રહ્યા છે, તમે જોઈ શકો છો. અને એક આ દેશી ગાય તમે જોઈ શકો છો. આ ગાયો માટે હાલ જ બનાવેલ છે તબેલો. એકદમ અતિ બહુ સુંદર છે, જોરદાર છે, તમે જોઈ શકો છો. આ બધી ગીર ગાયું છે. પણ મિત્રો નવાઈની વાત તો એ છે, માણસોને બેસવા પણ નહોતા મળે. આ ગાદલા દેખાય છે, જુઓ ગાયોને બેસવા માટે ગાદલા. આવા ગાદલા પાથરી અને એના માથે ગાયું ઊભી હોય. તો મિત્રો આનાથી માથે પછી સુખ શું હોય? આ તમે જોઈ શકો છો. આ બધા પંખા ફરે છે ગાયો માથે અને ગબાણ છે જોરદાર, હમણાં જ બનાવેલ છે. અને ગાયોને બેસવા માટે આ ગાદલા માણસોને પણ નથી મળતા, ઘણી જગ્યાએ ગોદડોય નથી મળતું. અને આ ગાયોને ગાદલા ખરેખર મામાને હક છે ગાયું રાખવાનો. ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. આ તમે જોઈશો કેટલી સુંદર ગાય છે. એનો તિલક કેવો છે, જુઓ પીપરના પાંદડા જેવું તિલક છે અને એકદમ ઝરી છે, અભલક છે, એકદમ જોરદાર. અને આ ગાય જુઓ તમે કેટલી સુખી છે, કેટલી એના માટે લોહી પડી છે અને કેટલી જબરદસ્ત ગાયું છે. એકથી એક બધી ચડિયાતી ગાયું છે. આ એક બેઠી છે અને આ પણ તમે જોઈ શકો છો. આ ગાય આમાં કેટલો દૂધ હશે એક ટાઈમનું? 8.5 કિલા દૂધ છે આ ગાયમાં, તમે જોઈ શકો છો. આ મામા ઊભા છે. એક ટાઈમનો 8.5 કિલા દૂધ છે. આને કહેવાય ગાય. ઊંચી પણ એટલી છે, શાંત સ્વભાવની છે અને લાંબી પણ એટલી છે, જોરદાર. અને એને બેસવામાં ગાદલા આ તમે જોઈ શકો છો. આ વાછડા જુઓ તમે, આ ગાદલા માથે બેઠા છે. અતિ બહુ સુંદર ગાયું. આ તબેલો તમને સારો લાગે તો મિત્રો, તમામ મિત્રો નમ્ર વિનંતી છે વધારે ને વધારે શેર કરી દેજો. આ નાના બચ્ચા તમે જોઈ શકો છો. આ એક દેશી કાંકરેટ વાછડો છે, તમે જુઓ કેટલો સુંદર છે, જોરદાર છે. એના કાન જોઈ લો તમે, કેટલા, એનો મોઢો જુઓ કેટલો રૂપારો છે. હા, આનો ભાઈ મામાએ સાંડ રાખ્યો છે. બીજું ગાયું હજી 20 ગાયુંમાં ગૌશાળામાં હાલી ગઈ છે. અને આ નાની નાની વાછડીઓ છે, એ પણ કેટલી સુંદર છે, જબરદસ્ત, અતિ બહુ સુંદર. આને કહેવાય પ્યોર ગીર ગાય. જુઓ તમે, આ વાછડી કેટલી સુંદર છે, એકદમ અભલક છે, અભલક એમ જરી છે, જરી જુઓ કેટલી મસ્ત છે. આ એક ગાટલી એ મસ્ત રૂપાળી છે વાછડી. જુઓ તમે, આ કેટલી સુંદર છે, જુઓ એકદમ અતિ સુંદર. કેવું મોજથી આ ઓગારી રહી છે, જુઓ વાગો રહે છે. જુઓ આવું ક્યારે થાય? જ્યારે એને ભરપૂર પેટમાં દૂધ મળતું હોય, એને ખોળ ભૂસો છૂટ મળતો હોય. અને આ પાછી આવી ગઈ આપણી કાંકરેટ. જુઓ વાછડી કેટલી સુંદર છે ને એકદમ. એના કાન જોઈ લો તમે અને લોહી પણ. હા, આ છે કાંકરેટ પણ ગીર ગાયને ધાય છે, મામા કહે છે. અને આ જુઓ તમે, આ એક શોખ વગર મિત્રો કોઈ પણ જાનવર રાખવો હોય ને તો શોખ કરવું. આ જુઓ ગમાણમાં આ ચારો પડ્યો છે, કેટલી મોટી ગમાણ છે. હજી તો કામકાજ ચાલુ જ છે હજી. ના બાજુ એક ગોદામ પણ છે, આ જો ચારો રાખવાનો તમે જોઈ શકો છો. હજી એક મોટો ગેટ હું આવવાનો બાકી છે, કામકાજ ચાલુ છે હજી. અને આ ચોપાને ચારો રાખવા માટે આ કટિંગ મશીન જે પંજાબથી આવે છે, એ જો આ વાતરો કરવાનો, ચારો ગમે એવો કટિંગ કરવાનો. આ મશીન પણ કેવો જોરદાર આવી ગયો છે, જુઓ તમે જોઈ શકો છો. આમાં મકાઈ પડી છે, ખોળ ભૂસો, આટલો મોટો જબરદસ્ત ગોદામ, જેમાં હજારો પણ રાખવું હોય ને, ઠાલિયાની ગાડી રાખવું હોય કે આપણે ઓલો ચોખાનો ખવડાવે છે ઘંટડીયું, એ બધી રીતે મોટામાં મોટો જબરદસ્ત ગોદામ છે, તમે જોઈ શકો છો. આ તો એટલે આટલી બધી વ્યવસ્થા હોય ને મિત્રો, તો જાનવર રાખવાનો અધિકાર
નાકા કોઈ મતલબ નથી. હજી તો આ બધું તમે જોઈ શકો છો કામકાજ ચાલુ જ છે. અને બાજુ પાછળ સારું પણ આ રૂમ બનાવેલ છે અને હજી પણ કામકાજ બધું ચાલુ છે. તો નવું હમણાં જે સ્ટાર્ટિંગ કરેલ છે. એટલે આ વિડીયો તમને મિત્રો સારો લાગે તો તમામ પશુપાલક માલધારીઓને નમ્ર વિનંતી છે કે આ વિડીયાને તમે વધારે ને વધારે શેર કરજો. આ તમે જોઈ શકો છો કેટલો જબરદસ્ત સાંડ છે. આ જુઓ એટલો ઊંચો છે, એટલો લાંબો છે, જબરદસ્ત છે એકદમ. એના માટે લોહી પણ તમે જોઈ શકો છો. આ કેટલું લોહી છે જુઓ આના માટે. અને સાંડ પણ કેવો એકદમ મજબૂત, અતિ બહુ સારો છે. જય ગૌ માતા, જય ગૌ માતા, જય ગૌ માતા.